તમામ દર્શક મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન માસ્ટરમાં મિત્રો ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે મોડેલ પેપર 9B ના 51 થી 100 પ્રશ્ન વિશે માહિતી મેળવીશું કે જે પરીક્ષાના પ્રશ્નો છે એ આવનારી પોલીસ કોન્સ્ટેબલ, બિન સચિવાલય અને તલાટી જેવી વિવિધ ભરતીઓમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે। તો અહીંયા મિત્રો આપણે છેલ્લે 101મો પ્રશ્ન રાખેલો કે જેનો જવાબ છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। જે મિત્રોએ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ કરી દે, જેથી આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો બીજા વિડીયો પણ મિત્રો આપણે મોડેલ પેપરના મૂકેલા છે, ડિસ્ક્રિપ્શનમાં તેમની લિંક આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો। તો શરૂઆત કરીએ 51માં પ્રશ્નથી અને વિડીયોને છેક સુધી જોવા વિનંતી। ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો ઓસ્કાર એવોર્ડ મેળવનાર છે એ પ્રથમ ભારતીય મહિલા કોણ હતા મિત્રો? તો એમાં આપણો જવાબ છે ભાનુ અથૈયા। અહીંયા આપણો જવાબ છે એ છે ભાનુ અથૈયા। ભાનુ અથૈયાને છે એ કઈ ફિલ્મ? તો ગાંધી ફિલ્મ છે એમાં રિચાર્ડ એટનબરોનું પાત્ર હતું, એનું કોસ્ચ્યુમ ડિઝાઇન માટે આ એમને એવોર્ડ આપવામાં આવેલો। તો આપણો જવાબ છે અહીંયા રહેશે ભાનુ અથૈયા। જોઈએ 52મો પ્રશ્ન। 22 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે? 22 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 22 એપ્રિલ છે એ કયા દિવસ તરીકે મિત્રો? વિશ્વ ધરતી દિવસ તરીકે ઉજવાય છે। આપણો જવાબ છે અહીંયા રહેશે ધરતી દિવસ। ખાસ યાદ રાખજો, અહીંયા 22 એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે? તો વિશ્વ ધરતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 53મો પ્રશ્ન જોઈએ। રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ તરીકે જાણીતો છે। રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ ખાલી જગ્યા તરીકે જાણીતો છે। તો એમાં આપણો જવાબ છે મિત્રો એ નાઝીવાદ। એવો પ્રશ્ન બને છે, રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ નાઝીવાદ તરીકે જાણીતો છે। ખાસ યાદ રાખજો, અહીંયા આપણો જવાબ છે ખાલી જગ્યામાં એ રહેશે નાઝીવાદ। 54મો પ્રશ્ન છે, જલાવરણનો કેટલા ટકા ભાગ છે? જલાવરણનો લગભગ કેટલા ટકા ભાગ સાગરમાં છે? તો અહીંયા આપણો જવાબ છે મિત્રો 97%। જલાવરણનો છે એ કેટલા ટકા ભાગ સાગરમાં છે? તો 97% ભાગ છે એ સાગરમાં સમાઈ ગયેલો છે, કારણ કે સૌથી વધુ તમે જાણો છો એમ જલ આવરણ આવેલું છે। 55મો પ્રશ્ન છે, સૂર્યમંડળનો કયો ગ્રહ બરફના વલયો ધરાવે છે? તો સૂર્યમંડળનો છે મિત્રો એ કયો ગ્રહ છે? તો આપણો જવાબ છે અહીંયા રહેશે શનિ। શનિ તમે જાણો છો એમ વલયો ધરાવે છે, પરંતુ કેવા? તો બરફના વલયો ધરાવતો એકમાત્ર સૂર્યમંડળનો ગ્રહ એટલે શનિ। અહીંયા આપણો જવાબ છે એ શનિ। 56મો પ્રશ્ન જોઈએ। કચ્છની સરખામણીએ ઉત્તર પૂર્વમાં રાજ્યોમાં સૂર્યોદય આશરે કેટલા કલાક વહેલો થાય છે? તો કચ્છની સરખામણીએ મિત્રો ઉત્તર પૂર્વના એટલે કે અરુણાચલ પ્રદેશ છે, અસમ છે, એમની વાત કરીએ તો સૂર્યોદય એટલે કે સૂર્ય છે એ આપણા ગુજરાતથી અંદાજિત જવાબમાં આપણે અહીં શીખશે 2 કલાક। 2 કલાક છે એ વહેલો સૂર્યોદય થાય છે। ખાસ યાદ રાખજો, ક્યાં? તમે જાણો છો કચ્છના સિર ક્રીકમાં છે એ સૌથી છેલ્લે સૂર્યોદય થાય, અને અહીંયા છે એ અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે છે એ પ્રથમ સૂર્યોદય થાય છે। 57મો પ્રશ્ન છે, કયા વૃત્ત પર 12 માસ તાપમાન ઊંચું રહે છે? કયા વૃત્ત પર 12 માસ તાપમાન ઊંચું રહે છે? તો આપણો જવાબ છે એ છે વિષુવવૃત્ત। અહીંયા જવાબ છે એ છે વિષુવવૃત્ત। વિષુવવૃત્ત છે એમાં તમે જોતા હો તો પૃથ્વીનો ગોળો કંઈક આવો હોય છે। તો અહીંયા છે એ કર્કવૃત્ત, અહીંયા છે એ મકરવૃત્ત, અને જે વચલો ભાગ છે એ મિત્રો 0 વિષુવવૃત્ત એટલે 0 અક્ષાંશ એટલે કે જે વિષુવવૃત્ત તરીકે ઓળખાય છે। તો આ ભાગ ઉપર સૂર્યના કિરણો સતત સીધા પડે એટલા માટે આ જે તાપમાન છે એ ઊંચું રહે છે। તો 12 માસ તાપમાન વિષુવવૃત્ત પર ઊંચું રહે છે। 58મો પ્રશ્ન છે, કઈ પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે? તો કઈ પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય? તો તેની ભૌગોલિક પરિસ્થિતિના આધારે, ખાસ યાદ રાખજો, ભૌગોલિક પરિસ્થિતિના આધારે છે એ મૃદાવરણમાં છે એ જળ અને વાયુ હોય છે। જેમ આપણા પૃથ્વીમાં છે એ જળ પણ છે અને ઓક્સિજન પણ છે, એવી રીતના બીજા ગ્રહોમાં આ અસ્તિત્વ ન હોવાને કારણે ત્યાં સજીવ સૃષ્ટિ વિકાસ પામેલી નથી। 59મો પ્રશ્ન છે, સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો સામાજિક તથ્યોનો ખ્યાલ છે એ ઇમાઇલ દુર્ખીમે આપ્યો હતો। આપણો જવાબ છે અહીંયા રહેશે ઇમાઇલ દુર્ખીમ। સામાજિક તથ્યોનો ખ્યાલ છે એ ઇમાઇલ દુર્ખીમે આપ્યો હતો।
60મો પ્રશ્ન છે રોકીઝ પર્વતમાળા કયા દેશમાં આવેલ છે? રોકીઝ પર્વતમાળા છે એ કયા દેશમાં આવેલી છે? તો એ આપણો જવાબ છે એ રહેશે અમેરિકા. ખાસ કરીને નોર્થ અમેરિકામાં છે એ આ રોકીઝ પર્વતમાળા છે એ આવેલી છે. આપણો જવાબ છે અહીંયા રહેશે અમેરિકા. 61મો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના વિવાદનું નિવારણ કોણ લાવી શકે? તો કેન્દ્ર સરકાર કે એક કે તેથી વધુ રાજ્યોના વચ્ચેનો જે કોઈ પણ વિવાદ છે તે તેમનું નિવારણ એટલે કે નિરાકરણ છે મિત્રો એ સર્વોચ્ચ અદાલત લાવી શકે. અહીંયા આપણો જવાબ છે એ રહેશે સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત તેના જે નિર્ણય દ્વારા છે એ નક્કી કરી શકે. અહીંયા આપણો જવાબ છે એ રહેશે સર્વોચ્ચ અદાલત. 62મો પ્રશ્ન જોઈએ વિધાનસભામાં સત્ર બોલાવવાની, સત્ર સમાપ્તિ અને સત્ર મુલતવી રાખવાની સત્તા કોની પાસે છે? તો વિધાનસભામાં સત્ર બોલાવવાની, સત્ર સમાપ્તિ અને સત્ર મુલતવી રાખવાની સત્તા છે એ કોની પાસે? આપણો જવાબ છે અહીંયા રહેશે રાજ્યપાલ. આ સત્તા છે એ રાજ્યપાલ પાસે રહેલી છે. અહીંયા વાત કરવામાં આવેલી છે વિધાનસભાની મિત્રો. જો સંસદની વાત થાય તો એમાં જવાબ આપણો આવે રાષ્ટ્રપતિ. અહીંયા આપણો જવાબ છે વિધાનસભામાં સત્ર બોલાવવાની અને સત્ર સમાપ્તિની, સત્ર મુલતવી રાખવાની સત્તા રાજ્યપાલ પાસે રહેલી છે. 63મો પ્રશ્ન છે ચા પત્તીમાં કયું તત્વ રહેલું છે? તો ચા પત્તી છે એમાં થીન તત્વ રહેલું છે. ખાસ યાદ રાખજો. અહીંયા આપણો જવાબ છે ચા પત્તીમાં કયું તત્વ રહેલું છે? તો થીન તત્વ રહેલું છે. જેમ તમાકુમાં છે મિત્રો એ કયું તત્વ? તો તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્વ રહેલું છે. એમ ચામાં છે એ થીન તત્વ રહેલું છે. 64મો પ્રશ્ન છે જે મિત્રોને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે એ કરી દે, ભૂલે નહીં. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં દલિતોને ન્યાય આપવા કઈ સમિતિ સક્રિય છે? તો ગુજરાતના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં છે એ કઈ સમિતિ? તો સામાજિક ન્યાય સમિતિ. ખાસ યાદ રાખજો. અહીંયા આપણો જવાબ છે સામાજિક ન્યાય સમિતિ છે એ દરેક ગ્રામ પંચાયતમાં અસ્તિત્વમાં હોય જ છે. 65મો પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી સંસ્થાના રક્ષણ માટે કામ કરે છે. તો યુનાઇટેડ નેશન્સની હાઈ કમિશનર રેફ્યુજી સંસ્થા છે એ કોના રક્ષણ માટે કામ કરે? તો આપણો જવાબ છે મિત્રો એ રહેશે અહીંયા મૂળભૂત હકો માટે છે એ કામ કરે છે. માણસના મૂળભૂત હકો દ્વારા યુનાઇટેડ નેશન્સની હાઈ કમિશનર ફોર રેફ્યુજી સંસ્થા છે એ મૂળભૂત હકો માટે કામ કરે છે. 66મો પ્રશ્ન છે કઈ અદાલતમાં નિવૃત્ત ન્યાયાધીશ છે પોતાની સેવા આપી શકે? તો નિવૃત્ત ન્યાયાધીશ છે એ કઈ અદાલત? તો લોક અદાલત છે મિત્રો. એ આપણો જવાબ છે લોક અદાલતમાં છે એ નિવૃત્ત ન્યાયાધીશ છે એ પોતાની સેવા આપી શકે. કેમાં? તો લોક અદાલતમાં. જોઈએ 67મો પ્રશ્ન કોઈ સંસદ સભ્ય પોતાની માતૃભાષાનો ઉપયોગ ગૃહમાં કરવાની પરવાનગી કોની પાસેથી લે છે? તો ગૃહમાં છે એ કોની પાસેથી મિત્રો? તો આપણો જવાબ છે એ અહીંયા રહેશે લોકસભાના અધ્યક્ષ પાસેથી. જો કોઈ સંસદ સભ્ય ધારે તો પોતાની માતૃભાષામાં બોલી શકે છે, પરંતુ તેની પરવાનગી લેવી પડે છે કોની? તો લોકસભાના અધ્યક્ષની. 68મો પ્રશ્ન છે ગુજરાતમાં કેટલી નારી અદાલતો કાર્યરત છે? ગુજરાતમાં કેટલી નારી અદાલતો કાર્યરત છે? તો ગુજરાતમાં છે મિત્રો હાલમાં 144 જેટલી નારી અદાલતો છે એ શું છે? તો કાર્યરત છે. ખાસ યાદ રાખજો ગુજરાતમાં કેટલી? તો 144 જેટલી નારી અદાલતો કાર્યરત છે. 69મો પ્રશ્ન જોઈએ પંચમાર્ક સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા? તો પંચમાર્કના જે સિક્કાઓ છે એ ચાંદી અને તાંબુ. ખાસ યાદ રાખજો ચાંદી અને તાંબુમાંથી છે એ આ પંચમાર્કના સિક્કાઓ બનાવવામાં આવતા. તો કઈ ધાતુ મિત્રો? ચાંદી અને તાંબુ. 70મો પ્રશ્ન છે વિશ્વના મજદૂરના હકોના ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે? વિશ્વના મજદૂરના હકો અને ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે? તો આ કાર્ય છે ILO. તો ILO નું મિત્ર પૂરું નામ થશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. વૈશ્વિક મજદૂર સંઘ નામની સંસ્થા છે એ મજદૂરના હકો અને ન્યાય અંગેનું કાર્ય કરે છે. 71મો પ્રશ્ન છે પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે એ છે પીપળનેરના ડુંગરમાંથી છે એ પૂર્ણા નદી
ની ઉદ્ગમ સ્થાન છે? અહીંયા જવાબ આપણો રહેશે ઉદ્ગમ સ્થાન તો પીપળનેરના ડુંગર. 72મો પ્રશ્ન જોઈએ, એનડીડીબી નું વડું મથક ક્યાં આવેલું છે? એનડીડીબી નું વડું મથક છે ક્યાં આવેલું છે? મિત્રો અહીંયા જાણી લઈએ, એનડીડીબી એટલે થશે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું જે વડું મથક છે એ આપણા આણંદ ખાતે છે એ આવેલું છે, ખાસ યાદ રાખજો. અને આપણે આણંદમાં આવેલી ડેરી એટલે કે અમૂલ, ખાસ યાદ રાખજો, આણંદમાં આવેલી ડેરી કે જેનું પૂરું નામ થશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. તો અહીંયા અમૂલ ડેરી અને એનડીડીબીનું વડું મથક છે એ આપણો જિલ્લો ગુજરાતનો એવો આણંદ છે. 73મો પ્રશ્ન છે, ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે, તે કઈ નદી પર બનશે? તો આ પુલ છે મિત્રો એ ભારતીય રેલવે દ્વારા નિર્માણાધીન પુલ ઈજાઈ નદી પર બનાવવામાં આવશે. અહીંયા આપણો જવાબ છે એ છે ઈજાઈ નદી. મણિપુરમાં આવેલી ઈજાઈ નદી ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવવા જઈ રહ્યું છે ભારતીય રેલવે. 74મો પ્રશ્ન છે, ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતીય ઇતિહાસના પિતા તરીકે છે એ મેગેસ્થનીઝને છે એ ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણો જવાબ છે મિત્રો એ રહેશે મેગેસ્થનીઝ. ખાસ યાદ રાખજો, ઇતિહાસના પિતા તરીકે મેગેસ્થનીઝને ઓળખવામાં આવે છે. 75મો પ્રશ્ન છે, એલેક્ઝાન્ડર ફાર્બસે ગુજરાતના રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોની સંબંધિત કયું પુસ્તક લખ્યું? તો ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી એવો એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ હતો મિત્રો. એમણે રાસમાળા ગ્રંથમાં, ખાસ યાદ રાખજો, રાસમાળા ગ્રંથમાં છે એ ગુજરાતના રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોનું છે એ આલેખન કરેલું છે. 76મો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની દર માસની કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન છે મિત્રો દર માસની 9 તારીખે ઉજવવામાં આવે છે. આપણો જવાબ છે એ છે 9 તારીખ. કઈ? તો 9 તારીખે દર માસની આ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દિવસ ઉજવવામાં આવે છે. જોઈએ આગળનો 77મો પ્રશ્ન, લાખણી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો લાખણી તાલુકો છે એ કયા જિલ્લામાં આવેલો મિત્રો? તો બનાસકાંઠા જિલ્લામાં છે એ લાખણી તાલુકો આવેલો છે. અને એ પણ યાદ રાખજો કે બનાસકાંઠા જિલ્લામાં છે હાલ 14 તાલુકા છે અને ગુજરાતના એક પણ જિલ્લાને 14 તાલુકા નથી સિવાય કે બનાસકાંઠા. એટલે બનાસકાંઠા છે એ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે. ખાસ યાદ રાખજો મિત્રો, સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે એ છે બનાસકાંઠા. 78મો પ્રશ્ન છે, ભારતના કયા સમ્રાટે વન્યજીવ સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? તો વન્યજીવ સંરક્ષણ માટેના કાયદા છે એ સૌપ્રથમ કયા રાજાએ? તો સમ્રાટ અશોક. આપણો જવાબ છે મિત્રો એ રહેશે સમ્રાટ અશોકે છે એ વન્યજીવ સંરક્ષણ માટેના સૌપ્રથમ છે કાયદા બનાવ્યા હતા. જોઈએ 79મો પ્રશ્ન, ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો ભારતની પ્રમાણ સમય રેખા છે એ ક્યાંથી પસાર થતી નથી? તો મિત્રો અહીંયા આપણો જવાબ છે એ રહેશે ઝારખંડમાંથી તે પસાર થતી નથી. ખાસ યાદ રાખજો, ભારતની પ્રમાણ સમય રેખા છે એ કયા રાજ્યથી પસાર થતી નથી? તો ઝારખંડ પરથી પસાર થતી નથી. ઓડિશામાંથી પણ થાય છે, છત્તીસગઢમાંથી પણ થાય છે, આંધ્રપ્રદેશ સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એમ રાજ્યોમાંથી પસાર થાય, પરંતુ ઝારખંડમાંથી તે પસાર થતી નથી. 80મો પ્રશ્ન છે, ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત આવેલો છે? તો ભારત અને શ્રીલંકા વચ્ચે છે એ મન્નારનો અખાત આવેલો છે. અહીંયા આપણો જવાબ છે એ રહેશે મન્નારનો અખાત. ભારત અને શ્રીલંકા વચ્ચે મન્નારનો અખાત આવેલો છે. જોઈએ 81મો પ્રશ્ન, ભારત દેશના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મિત્રો આપણે અહીંયા તમામ વિધાનો જોવા પડશે. તો જોઈએ પહેલું વિધાન, ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ભાગ ધરાવે છે. તો આ વિધાન પણ મિત્રો સાચું છે. ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો આ પ્રશ્ન પણ આપણે જોયો ક્યાં ક્યાં? તો ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે મિત્રો, છત્તીસગઢ છે, ત્યારબાદ ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય. આ પણ વિધાન સાચું છે.
ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ આશરે 3214 કિમી છે। તો અહીંયા મિત્રો આ વિધાન છે એ ખોટું જણાઈ રહ્યું છે આપણે। શું કામે? કારણ કે ભારતની પૂર્વ પશ્ચિમ નહીં પરંતુ ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ 3214 કિમી છે। કારણ કે અહીંયા જો પૂર્વ પશ્ચિમની વાત થાય તો એની જે છે એ લંબાઈ છે 2933 કિલોમીટર। તો કયું વિધાન ખોટું છે? તો આપણો જવાબ અહીંયા થશે સી વિધાન છે એ ખોટું છે, કારણ કે પૂર્વ પશ્ચિમ લંબાઈ છે એ છે 2933 કિલોમીટર। જોઈએ આગળ 82મો પ્રશ્ન। નવા કાંપની જમીન કયા નામે ઓળખાય છે? નવા કાંપની જમીન છે એ કયા નામે ઓળખાય છે? તો નવા કાંપની જમીન છે મિત્રો એ ખદર તરીકે ઓળખાય છે। નવા કાંપની જમીન કયા નામે ઓળખાય છે? જો અહીંયા મિત્રો ધ્યાન રાખજો, અહીંયા આપણે નવો કાંપ લેશું તો અહીંયા ન લેશું અને ખ નો ખ લેશું, એટલે તમે અહીંયા યાદ રાખી શકશો ન ખ, તો ન એટલે નવો કાંપ અને ખ એટલે ખદર, અને જૂના કાંપની જમીન છે એ બાંગર તરીકે ઓળખાય, એટલે એને અહીંયા લેશું બાંગરમાં બા અને જુ એટલે એનો જુ, તો બાજુ એટલે કે બાંગર અને જૂનો કાપ, એ પણ યાદ રાખી શકો છો। 83મો પ્રશ્ન છે, નીચે આપેલા રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશામાં ક્રમમાં ગોઠવો। તો આ પ્રશ્ન માટે મિત્રો તમારે નકશામાં કયું રાજ્ય ક્યાં આવેલું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા આપણો જવાબ છે એ રહેશે મણિપુર, મેઘાલય, ઝારખંડ। તો મિત્રો મણિપુર, મેઘાલય, છત્તીસગઢ એટલે અહીંયા આ નહીં આવે, તો અહીંયા મણિપુર, મેઘાલય, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ। તો અહીંયા આપણો જવાબ છે એ રહેશે આ સાચો જવાબ છે, બાકીના ઓપ્શન છે બધા ખોટા છે। કારણ કે મણિપુર છે અહીંથી શરૂઆત કરી મણિપુર, ત્યારબાદ છે મેઘાલય, ત્યારબાદ આવે ઝારખંડ રાજ્ય, છત્તીસગઢ અહીંયા આવેલું છે અને ઉત્તરાખંડ છે એ ઉત્તર પ્રદેશની બાજુમાં, એટલે આ છે એ ક્રમ સરેરાશ સાચો પડે છે। તો આપણો જવાબ છે એ અહીંયા થશે આન્સર નંબર સી। જોઈએ 84મો પ્રશ્ન। નર્મદા નદી કઈ બે પર્વત શ્રેણી વચ્ચેથી પસાર થાય છે? તો આપણી નર્મદા નદી છે એ સાતપુડા અને વિંધ્ય પર્વત, સાતપુડા અને વિંધ્ય પર્વત છે, વિંધ્યાચલ પર્વત શ્રેણી છે ત્યાંથી પસાર થાય છે। નર્મદા નદી ક્યાં? તો સાતપુડા અને વિંધ્ય પર્વત શ્રેણી છે એમાંથી પસાર થાય છે। 85મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? નીચેના આપેલા જોડકામાંથી કયું જોડકું ખોટું છે? તો નીચે આપેલા કયા જોડકામાંથી? તો રૂપાંતરિત ખડક ગ્રેનાઇટ, રૂપાંતરિત ખડક ગ્રેનાઇટ આ જોડકું છે એ ખોટું છે, ખાસ યાદ રાખજો। આગની ખડક છે એ બેસાલ્ટ પ્રકારના છે અને પ્રસ્તર ખડકમાંથી છે એ કોલસો મળી આવે છે। 86મો પ્રશ્ન છે, સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો સિંધુ જળ સંધિ છે મિત્રો આપણે કયા દેશ સાથે કરેલી છે? તો પાકિસ્તાન સાથે આ સંધિ કરવામાં આવેલી છે અને 20% પાણીનો ઉપયોગ કરી શકે છે। ભારત સિંધુ જળ સંધિ મુજબ સિંધુ નદીના 20% પાણીનો ઉપયોગ કરી શકે છે। જોઈએ આગળનો પ્રશ્ન 87મો। ગોદાવરી નદીના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ગોદાવરી નદીના સંદર્ભે કયું વિધાન ખોટું છે? તો દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે, દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે, તો આ વિધાન પણ મિત્રો સાચું છે। તેની લંબાઈ 65 કિમી છે, તો આ વિધાન પણ સાચું છે। અને દ્વીપકલ્પીય નદીઓમાં બીજા નંબરની સૌથી મોટી નદી છે, તો આ વિધાન છે અહીંયા આપણે ખોટું જણાઈ રહ્યું છે, ખાસ યાદ રાખજો। જોઈએ આગળનો પ્રશ્ન 88મો। સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતા કેટલા મીટર તાપમાન ઘટે છે? તો 165 મીટર સામાન્ય પરિસ્થિતિમાં મિત્રો અહીંયા આપણો જવાબ છે 165 મીટર સપાટીથી ઊંચે તરફ જતા કેટલા મીટર તાપમાન ઘટે? તો 165 મીટર તાપમાન છે એ ઘટે છે। નીચેના આપેલા જોડકામાંથી કયું જોડકું ખોટું છે? નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું ખોટું છે? તો અહીંયા આપણો જવાબ છે એ છે શીત, કારણ કે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવન ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર સાચું છે। ઉષ્ણ ઋતુ છે માર્ચથી મે દરમિયાન અનુભવાય સાચું છે। વર્ષા ઋતુ છે જૂનથી સપ્ટેમ્બર સુધી જે છે એ આવે છે એ પણ સાચું છે। શીત ઋતુ મિત્રો ડિસેમ્બર નહીં પરંતુ અહીંયા આવશે ફેબ્રુઆરી,
ડિસેમ્બરથી ફેબ્રુઆરી છે એ શીત ઋતુ તરીકે આવે છે. 90મો પ્રશ્ન છે ભારતીય હવામાન વિભાગની કચેરી મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો ભારતીય હવામાન વિભાગની મુખ્ય કચેરીનું કાર્યાલય છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે. અહીં આપણો જવાબ છે એ નવી દિલ્હી. જોઈએ આગળનો 91મો પ્રશ્ન. પ્લાસીના યુદ્ધ સંદર્ભે કયા વિધાન સાચા છે? પ્લાસીના યુદ્ધ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો અહીંયા આપણો મિત્રો જવાબ છે એ રહેશે આપેલ તમામ વિધાનો છે એ સાચા છે. તો જોઈએ અહીંયા પહેલા પ્લાસીનું યુદ્ધ છે 23 જૂન 1757ના રોજ લડાયું હતું. તો આ વિધાન પણ સાચું છે. પ્લાસીનું મેદાન પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. તો આ વિધાન પણ છે સાચું છે. આ યુદ્ધનું નામ કેસુડા ખાખરાના ઝાડ એટલે કે એને પ્લાસ તરીકે ઓળખવામાં આવે એના ઉપરથી છે એ આ મેદાનનું પ્લાસી નામ પડ્યું. તો આ પણ સાચું છે મિત્રો. તો અહીંયા તમામ વિધાનો છે એ પ્લાસીના યુદ્ધ સંદર્ભે સાચા છે. 92મો પ્રશ્ન છે ઇતિહાસમાં અફીણ વિગ્રહો કોની વચ્ચે થયા હતા? તો ઇતિહાસમાં અફીણ વિગ્રહો છે એ કોની વચ્ચે? તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. અહીંયા આપણો જવાબ છે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે છે એ અફીણ વિગ્રહો થયા હતા. ખાસ યાદ રાખજો અફીણ વિગ્રહ તરીકે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે આ વિગ્રહો થયા હતા. 93મો પ્રશ્ન છે મૈસૂરના વાઘ તરીકે કોનો પુત્ર જાણીતો છે? મૈસૂરના વાઘ તરીકે છે એ કોનો પુત્ર જાણીતો છે? તો હૈદર અલીનો પુત્ર. ખાસ યાદ રાખજો મૈસૂરના વાઘ તરીકે છે એ હૈદર અલીનો પુત્ર જાણીતો છે. તો અહીંયા આપણો જવાબ છે એ રહેશે હૈદર અલી. 94મો પ્રશ્ન છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સંસ્થા ક્યાં આવેલ છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સંસ્થા છે એ આપણા રાયસણ ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો અહીંયા આપણો જવાબ છે સિસ્મોલોજીકલ રિસર્ચ સંસ્થા છે એ રાયસણ ખાતે આવેલી છે. 95મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય અદાલત કયા શહેરમાં આવેલી છે? તો આંતરરાષ્ટ્રીય અદાલત છે મિત્રો એ હેગ. ખાસ યાદ રાખજો કયા દેશના સિટી એવા? તો નેધરલેન્ડનું હેગ સિટી છે ત્યાં આંતરરાષ્ટ્રીય અદાલત આવેલી છે. જોઈએ આગળનો 96મો પ્રશ્ન મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં થઈ હતી? મુસ્લિમ લીગની સ્થાપના છે ક્યાં થઈ હતી? તો મુસ્લિમ લીગની સ્થાપના છે મિત્રો એ 1906માં છે એ ઢાકા ખાતે. ખાસ યાદ રાખજો ઢાકા ખાતે છે એ વખતના એમના નવાબ આગા ખાન અને સલીમુલ્લાહ ખાન દ્વારા છે એ મુસ્લિમ લીગની સ્થાપના 1906માં કરવામાં આવેલી હતી. 97મો પ્રશ્ન છે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે છે એ આપણા અમદાવાદને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો અહીં આપણો જવાબ છે એ છે અમદાવાદ. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયા શહેરને? તો અમદાવાદને ઓળખવામાં આવે છે. જોઈએ આગળનો 98મો પ્રશ્ન દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે એ કયા નામથી જાણીતો છે? તો આ રેલમાર્ગ છે મિત્રો એ કયા નામથી જાણીતો છે? ખાસ કરીને વિવેક એક્સપ્રેસના નામથી જાણીતો છે. અહીંયા આપણો જવાબ છે એ રહેશે વિવેક એક્સપ્રેસ. દિબ્રુગઢથી ક્યાં સુધી? તો કન્યાકુમારી સુધીનો આ જે રેલમાર્ગ છે એ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. 99મો પ્રશ્ન છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કયા બે સ્થળોને જોડે છે? તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર છે એ કઈ નદી ઉપર? તો ગંગા નદી ઉપર છે. અને ક્યાં? તો હલ્દિયા અને અલ્હાબાદ. અહીંયા આપણો જવાબ છે એ રહેશે હલ્દિયા અને અલ્હાબાદ જે શહેરો છે એ બે સ્થળોને જોડતો રેલમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. 100મો પ્રશ્ન છે અહીંયા મોડેલ પેપરનો મિત્રો 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો 1972માં પ્રથમ વખત જે પૃથ્વી પરિષદ યોજાણી તે ક્યાં? તો સ્ટોકહોમ એટલે કે સિડની ખાતે છે. અહીંયા આપણો જવાબ છે એ રહેશે સિડની. સ્ટોકહોમ સિડની ખાતે છે એ 1972માં પ્રથમ વખત વિશ્વ પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું. જોઈએ મિત્રો અહીંયા આપણો કોમેન્ટનો ક્વેશ્ચન કે જેનો જવાબ છે એ દરેક મિત્રોએ છે એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. મહાભિનિષ્ક્રમણની ઘટના કયા વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે? મહાભિનિષ્ક્રમણની ઘટના કયા વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે? તો અહીંયા જોઈએ ઓપ્શન મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત કે સમ્રાટ અશોક.
તમે જે પણ કંઈ જવાબ આવતો હોય તમારે દરેક મિત્રોએ છે મને કોમેન્ટ બોક્સમાં ખાસ અને ખાસ દરેક મિત્રોએ છે એ જણાવવાનું છે. જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો અહીંયા લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો જોતા રહો અમારી સાથે મોડેલ પેપર, અને બીજા મોડેલ પેપરો છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને એમની લિંક મળી જશે, સાથે જોઈ શકો છો. તો થેન્ક યુ મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ આભાર. જય હિન્દ, જય ભારત.